પર્યટકો પર થયેલા કાશ્મીરમાં હુમલા બાદ ભારતના અલગ અલગ વિસ્તારોમાં તેના પડઘા જોવા મળી રહ્યા છે। ત્યારે સુરતના મોલ ખાતે હું તમને બતાવવા માંગીશ કે કઈ રીતે વિરોધ પ્રદર્શન તેમના દ્વારા કરવામાં આવ્યો છે, કે જે થીમ બનાવવામાં આવી છે, રંગોળી પાડવામાં આવી છે ને રંગોળીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ધર્મ પૂછકર ગોલી મારી હે પાકિસ્તાન અબ તેરી ખેર નહીં, જેઓ દ્વારા આ રંગોળી તૈયાર કરવામાં આવી છે તેઓની સાથે આપણે સીધા વાત કરીશું કે કયા ઉદ્દેશથી, કયા હેતુથી તેમના દ્વારા આ જે રંગોળી છે એ તૈયાર કરવામાં આવી છે અને તેમના દ્વારા કઈ રીતે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। જી, તમારું નામ? મારું નામ અંજલિ સાલુંકે છે। જે તમે આ રંગોળી દોરી છે, શું ઉદ્દેશથી દોરી છે અને શું તમે દાખલા રૂપી લોકોને મેસેજ આપશો? મેં આ જે પહેલગામમાં આતંકી હુમલો થયેલો, જે આપણા 28 નાગરિકોને મારી નાખવામાં આવ્યા છે, એના ઉપર મેં આખી આ રંગોળી રેડી કરી છે કે એમને ધર્મ પૂછીને આપણા હિન્દુઓને માર્યા છે। એ બહુ જ ખરાબ વાત છે ને ખરાબ રીતે અમને હુમલો કરેલો છે। અને આ મેં જે બનાવ્યું છે તે અમે લોકોએ 8 કલાકમાં આ રંગોળી બનાવી છે, જે 12 કલરમાંથી 24 કલરના શેડ અલગ અલગ મિક્સ કરીને આખી રંગોળી 10 બાય 10 ની રેડી કરી છે। જી, લોકો દ્વારા બેનરો લઈને નીકળ્યા છે ને મૌન રેલીઓ કરી છે અને કેન્ડલ જે સળગાવી, દીવો પ્રગટાવી અને પછી પોતાનો જે ફાળવણી આપી છે। તમે રંગોળી દોરીને જે વિરોધ પ્રદર્શન કરો છો એનો ઉદ્દેશ્ય શું છે? અમે ખાલી એ જ છે કે અમે આ રંગોળી ડ્રો કરીને, રંગોળી બનાવીને એમને ઉદ્દેશ આપ્યો છે કે આ જે આપણા દેશમાં બન્યું છે બહુ ખરાબ બન્યું છે ને અમે આ નરેન્દ્ર મોદીજીને એ જ કહેવા માંગીએ છીએ કે પૂરો દેશ, આખો દેશ આપણો એમના જોડે છે। તમે જે પણ એક્શન લો, પ્રધાનમંત્રીના અમે જોડે છે। જે અન્ય એક બેન છે આપણી સાથે, જેમના દ્વારા આ રંગોળીમાં જે ફાળવણી કરવામાં આવી છે, જેમનો હાથ છે આ રંગોળી બનાવવામાં, એમની સાથે પણ આપણે વાત કરીશું। તમારું નામ? મારું નામ વિભૂતિ માસ્તર છે। શું કહેશો, તમે રંગોળી બનાવી છે અને કઈ રીતે વિરોધ? હા, અમે આ પહેલગામમાં જે બનાવ બન્યો છે તેના માટે આ રંગોળી બનાવી છે। એનો વિરોધ અમને જ છે, એટલા માટે અમે આ રંગોળીથી બતાવવા માંગીએ છીએ કે આ જે બનાવ બન્યો છે તે ખૂબ ખરાબ બનાવ બન્યો છે। તેના માટે અમે આ રંગોળી બનાવીને આપણા ભારત દેશમાં પ્રસિદ્ધ કરી છે કે જાતિ પૂછી ગોળી મારવી એ કેટલું દુઃખનીય અને નિંદનીય વાત છે। હા, આ જે જાતિ પૂછીને પછી ગોળી મારી તે ખૂબ જ ખરાબ વાત થઈ છે, કારણ કે આપણે હિન્દુઓમાં કોઈ જાતિને એનું કંઈ એ નથી। આપણે બધા હિન્દુઓમાં બધી જ ધર્મના લોકો રહે છે, તે છતાં પણ આપણા હિન્દુઓને જ ખાલી મારવામાં આવ્યા છે। આ વસ્તુ બહુ ખરાબ થઈ છે। જી, જે પ્રમાણે લોકોનું એક જ વસ્તુ કહેવું છે કે હાલ જે પ્રમાણે કાશ્મીરમાં થયેલા હુમલા બાદ જે એકાએક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે ક્યાંક ને ક્યાંક એવી રીતે પણ લોકોએ વિરોધ પ્રદર્શન કર્યો છે, શાંતિપૂર્ણ પણ કર્યો છે, મૌન રેલી સાથે પણ કર્યો છે અને દીવા પ્રગટાવી પણ કર્યો છે। આમના દ્વારા રંગોળી દોરી આનું વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને સાથે સાથે મોદીજી તમારી સાથે છે તેવી રીતે પણ લેખિતી અને રંગોળીમાં લેખિતી તેઓના દ્વારા કરવામાં આવી છે। ધર્મેન્દ્ર રાણા સાથે હોટલાઇન ન્યૂઝ, સુરત। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।